આગળ વાત બેફામ બની રહ્યા છે લૂંટારુઓ. વાત કરીશું ચેઇન સ્નેચર બેફામ. અમદાવાદમાં ચેઇન સ્નેચર એટલા બેફામ થઈ ગયા છે કે હવે જાહેર રસ્તા જ નહીં પરંતુ ધોળા દિવસે અપાર્ટમેન્ટમાંથી પણ મહિલાઓને બનાવી રહ્યા છે શિકાર અને તોડી રહ્યા છે ચેઇન સ્નેચિંગની આખી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે જુઓ આખરે કેવી રીતે ચેઇન સ્નેચર અમદાવાદની પોલીસને આપી રહ્યા છે પડકાર. અમદાવાદની સુરક્ષા સામે સવાલ. ધોળા દિવસે ચેઇન સ્નેચિંગનો બનાવ. એપાર્ટમેન્ટમાં ઘૂસીને તોડી ચેઇન. આખરે શું કરી રહી છે પોલીસ? અમદાવાદમાં ચેઇન સ્નેચર્સ કેટલા બેફામ થઈ ગયા છે તે આ સીસીટીવી ફૂટેજમાં જુઓ. અત્યાર સુધી આપણે જાહેર રસ્તાઓ ઉપરથી મહિલાઓના ગળામાંથી ચેઇન તોડતા બનાવના સીસીટીવી ફૂટેજ જોયા હશે, પરંતુ અહીં તો ચેઇન સ્નેચર્સ જાહેર રસ્તા પર નહીં, અપાર્ટમેન્ટની અંદર ઘૂસી આવ્યા છે અને મહિલાની ચેઇન તોડી નાખી. જુઓ કેવી રીતે પહેલા ચેઇન સ્નેચર્સ મહિલાને ટાર્ગેટ કરે છે અને પછી એક વ્યક્તિ મહિલાની પાછળ આવે છે અને એપાર્ટમેન્ટની અંદર સુધી આવી જાય છે અને પછી પાછળથી મહિલા પર હુમલો કરે છે, તોડી નાખે છે ચેઇન અને થોડી જ વારમાં થઈ જાય છે ફરાર. આ સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સુરક્ષિત ગણવામાં આવતા આપણા અમદાવાદ શહેરમાં ચેઇન સ્નેચર કેટલા બેફામ થાય છે. ગાયત્રીમાં સ્ટેશનરી લેવા ગઈ હતી મારા કામની વસ્તુ, બસ એ લઈને પાછી આવી હતી. તો પછી હું આવીને મારા જેમ રેગ્યુલર આપણે ઘરે પાછા જઈએ એવી રીતે હું ઘરે જતી હતી. છેક અમારી સીડીમાં સંપૂર્ણ એન્ટ્રીમાં હું જતી રહી અને પાછળથી એક આમ હલકા પગે એ લોકો, મતલબ એક માણસ આવ્યો, એ 3 જણા હતા. પહેલાં એ આમ ગયા, આપણાને તો બધા જનરલી જતા હોય એટલે આપણને થોડી ખબર હોય કોઈ કેમ જાય છે, એ તો જેમ જાય લોકો એવી રીતે. તો પછી એક અચાનક જ અટેક કર્યો એણે મારી ઉપર ને બધું ખેંચમ ખેંચ કરવા લાગ્યો. તો મેં રોકવાનો પ્રયત્ન કર્યો પણ ચેન તૂટી ગઈ. તો મને એમ કે કંઈક એને ઉઠાવ્યું એટલે મને એમ કે બધું મારી ચેન મેન ખેંચીને નીકળી ગયો. તો હું પાછળ બી ખાસી આગળ સુધી દોડી. પછી આમ ખબર પડી કંઈક લાગે તો ચેન મારી રહી ગઈ હતી પણ એ પેન્ડલ ચોરીને જતો રહ્યો. બાકી આમ અટેક જ કહેવાય, લેડીઝ ઉપર તો હુમલો જ કહેવાય ને. સારી વાત એ રહી કે આ ઘટનામાં મહિલાને કોઈ ખાસ ઈજાઓ થઈ નથી. એટલું જ નહીં, મહિલાના ગળામાંથી ચેઇન તો તૂટી ગઈ પરંતુ ચેઇન સ્નેચર તેને લઈ જવામાં સફળ ન રહ્યું. જોકે ચેઇનમાં રહેલું પેન્ડલ લઈને ફરાર થઈ ગયું. અમે એમ બી વાતો કરીએ કે શાંતિપૂર્ણ એરિયા છે, અડધી રાતે તમે પાછા આવતો હોય ઝંઝટ નહીં, કોઈ તમને ડર નહીં. પણ આ તો મારા ઘર આગળ આવ્યો, ચલો રસ્તામાં ગમે ત્યાં ખેંચે તો બી આપણે સમજીએ એ વાત. કેટલા લોકો હતા? 3 જણા હતા. 2 જણ બાઇક ઉપર જ હતા કે એમ ભાગવા રેડી હોય ને એવી રીતે, ને પેલો ખેંચીને હું પાછળ બી દોડી તો એ બાઇક પર જેમ ઉતર્યો તો ફટાફટ એવો બેસીને જતો રહ્યો. અમદાવાદના ખોખરા નજીક જીવન એપાર્ટમેન્ટની આ ઘટના છે. એપાર્ટમેન્ટમાં ઘૂસીને 3 શખ્સોએ ચેઇન સ્નેચિંગને અંજામ આપ્યો છે. 3 શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. ત્યારે હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આજે સવારે 11:15 વાગ્યાના અરસામાં ખોખરા પોલીસ સ્ટેશનને એક PCR મેસેજ મળેલ. ફરિયાદી સ્વાતિબેન દરજી, ઉંમર વર્ષ 50ના છે. એ તેમના ઘર જીવન એપાર્ટમેન્ટ ગોરનાકુવા પાસે ખોખરા વિસ્તારમાં પોતાના ઘરે સ્ટેશનરીમાંથી પેન લઈને પરત જતા હતા. એ દરમિયાન અજાણ્યા એક પલ્સર બાઇક ઉપર 3 ઈસમો આવી અને ગળામાંથી ચેઇન ખેંચવાનો પ્રયત્ન કરેલ. બેને ચેઇન પકડી રાખેલ તો ચેઇન હાથમાં રહી અને પેન્ડન્ટ તૂટી પડી ગયેલું હતું. એ પેન્ડન્ટ લઈને તે જતા રહેલ છે. હાલમાં ખોખરા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ 3 ટીમ બનાવી અને સીસીટીવી ફૂટેજ, ભૂતકાળના જે ગુના સંબંધિત જે સમાન પ્રકારની એમઓ હોય
એ પ્રકારના ઇસમોને તપાસવાની અને ધોરણસરની કાર્યવાહી ચાલુ છે. સવાલ એ છે કે શું પૂર્વ અમદાવાદમાં ગુનેગારો બેફામ થઈ ગયા છે? આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી? કેમ સતત બની રહી છે આવી ઘટનાઓ? અમદાવાદ સૌથી સુરક્ષિત છે, મહિલાઓ સુરક્ષિત રીતે બહાર નીકળી શકે છે. આવા દાવાઓ સામે આવી ઘટનાઓ અનેક સવાલ ઉભા કરે છે. આરોપીઓ ભલે પકડાઈ જશે, પરંતુ આવી ઘટનાઓ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી અમદાવાદ સુરક્ષિત નહીં બને. અમદાવાદથી મિહિર સોની સાથે બ્યુરો રિપોર્ટ, TV9.